આજે આપણે જે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દો છે પ્રશ્નાવલી. ગઈકાલે આપણે જે ચર્ચાનો વિષય હતો આપણો સંશોધન પદ્ધતિ એ નિરીક્ષણ પદ્ધતિ, અને એમાં નિરીક્ષણ પદ્ધતિની અંદર વિગતે આપણે ચર્ચા કરી. સંશોધનની અંદર અનેકવિધ પદ્ધતિઓ, એટલે મુખ્ય જે પદ્ધતિઓ છે, આપણે ખાસ કરીને સમાજશાસ્ત્રની અંદર જે પદ્ધતિઓની વાત આપણે કરતા હોઈએ છીએ એમાં મુખ્યત્વે આપણે કહ્યું તેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ, પછી જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા તે નિરીક્ષણ પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ. આ મુખ્યત્વે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણા અભ્યાસ સ્થળે. ખાસ કરીને આમ પ્રેક્ટિકલી જોઈએ તો પ્રશ્નાવલી અને મુલાકાત અનુસૂચિનો ઉપયોગ મહત્તમ થતો હોય છે. એટલે કેટલીક જે ગઈકાલે આપણે જે મર્યાદાઓની વાત કરી કે ભાઈ સહભાગી નિરીક્ષણ, અસહભાગી નિરીક્ષણ અને અર્ધ સહભાગી નિરીક્ષણ એ મહત્વનું છે, એ તો આપણે કહ્યું જ કહ્યું. પણ સાથે સાથે આપણે એ પણ વાત કરી કે ભાઈ આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. એ મર્યાદાઓને દૂર કરવા માટે આપણે અન્ય પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એઝ અ રિસર્ચર જ્યારે આપણે પ્રયુક્તિની પસંદગી કરવાની વાત આવે છે ત્યારે આ વસ્તુને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ કે ભાઈ સંશોધન ક્ષેત્રની અને ઉત્તરદાતાઓની અને ઇવન તો સંશોધકની પોતાની પણ કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં લઈને અને આપણી માહિતીની જે ખાસ યથાર્થતાને ધ્યાનમાં લઈને આપણે પ્રયુક્તિ પસંદ કરતા હોઈએ છીએ. એટલે આ બાબત, આ પ્રશ્નાવલી પદ્ધતિ એટલે એક એમ કહી શકાય કે નિરીક્ષણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓને દૂર કરવા માટેનો વિકલ્પ આપણી પાસે રહ્યો છે પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિ એ પણ સામાજિક સંશોધનમાં મહત્તમ રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તો એની વાત આપણે અહીંયા આજેના જે વ્યાખ્યાનમાં આપણે જે વાત કરવી છે તે કે પ્રશ્નાવલી પદ્ધતિ એ શું છે અને કઈ રીતે એ પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો હોય છે એ વાત થોડીક આપણે કરી લઈએ. સૌ પહેલા આપણે વાત કરીશું કે પ્રશ્નાવલી છે શું. પદ્ધતિની જે વાત આવે છે તો આમ જો કે આ મુદ્દો આપણે અંડર ગ્રેજ્યુએટ લેવલે પણ શીખી લીધો છે. એટલે આમ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી મિત્રો માટે આ પ્રશ્નાવલી પદ્ધતિ વિશે બહુ કોઈ અજાણ હોય એવું લગભગ ન બને. છતાં પણ અભ્યાસના ભાગરૂપે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્નાવલી એટલે મિત્રો આમ સામાન્ય ભાષામાં કહી શકાય કે પ્રશ્નોનું બનેલું પત્રક છે. આપણે આમ એનું ઉદાહરણ આપવું હોય તો આપણે વિદ્યાર્થીઓને આપવામાં આવતું પ્રશ્નપત્ર એ પછી ઓબ્જેક્ટિવ ટાઈપનું હોય કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના હોય. ખાસ કરીને આપણે જે કોલેજ સ્તર કરતાં સ્કૂલ લેવલે, વિશેષ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે જે પ્રશ્નોત્તરીનું એક પત્રક વિદ્યાર્થીઓને આપવામાં આવતું પ્રશ્નોનું બનેલું, તો લગભગ એ ટાઈપનું આપણે કોલેજ સ્તરે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર હોય, પણ ઓબ્જેક્ટિવ ટાઈપનું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું લાઈક ધેટ એવું કહી શકાય કે પ્રશ્નાવલી એટલે પ્રશ્નોનું બનેલું પત્રક હોય છે. અને આ પ્રશ્નોની અંદર અલગ અલગ આપણા અભ્યાસને અનુરૂપ તમારો જે સંશોધનનો જે હેતુ છે અને એમાં જે માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે એ માહિતીને અનુરૂપ આપણે એમાં પ્રશ્નો મૂકતા હોઈએ છીએ. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે ભાઈ આ બહુ મહત્વની વાત છે. જેમ નિરીક્ષણ પદ્ધતિમાં આપણે એવું કહ્યું કે ભાઈ નિરીક્ષણ કેવી રીતે કરવું એ બહુ મહત્વની બાબત છે. આમાં આપણે આગળ વાત કરીશું હાઉ ટુ ફોર્મેટ ક્વેશ્ચનર, એટલે પ્રશ્નાવલી કેવી રીતે તૈયાર કરવી, ઘડવી, એની વાત કરીશું. પણ ટૂંકમાં આ વાત આપણે રાખીએ કે ભાઈ પ્રશ્નોનું બનેલું પત્રક છે ને એમાં આ જે કંઈ પ્રશ્નોના જે જવાબો છે એ ઉત્તરદાતાએ જાતે લખવાના હોય છે. આ એની મોટી ખાસિયત કે પ્રશ્નાવલીમાં જે કંઈ જવાબો આપવાના છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નોના જવાબો હોય કે પછી હેતુલક્ષી કે વૈકલ્પિક પ્રશ્નોના જવાબો હોય, પણ એ જે કંઈ કરવું ઘટે એ કોના સ્તરે થાય છે? એ માહિતીદાતા અથવા તો ઉત્તરદાતાના સ્તરે થાય છે. પ્રશ્નાવલી લેખિત સ્વરૂપની હોય છે, એટલે
જે કંઈ ઉત્તરદાતાએ જવાબ આપવાના છે એ લેખિત સ્વરૂપે જ આપવાના છે. એમાં વાયવા કે ઓરલ હોતું નથી. મુલાકાત અનુસૂચિની અંદર શું છે કે જાતે આપણે એમાં મૌખિક રીતે ઉત્તરદાતા કંઈક બોલે છે જવાબોમાં અને એની નોંધ આપણે આપણા સ્તરે કરતા હોઈએ છીએ. નિરીક્ષણમાં તો પ્રશ્ન રહેતો નથી, એમાં તો આપણે આપણા લેવલે જ જોતા સમજતા હોઈએ છીએ. એટલે ઉત્તરદાતાઓએ જે જવાબ આપવાના હોય છે એ પણ લેખિત સ્વરૂપે આપવાના હોય છે. પ્રશ્નાવલીની અંદર જે કંઈ રજૂ થયેલા પ્રશ્નો જે છે એ આપણી જે સંશોધન સમસ્યા જે છે એ સંશોધન સમસ્યાને સંબંધિત હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. કારણ કે આપણે આ કહ્યું કે ભાઈ પ્રશ્નોનું બનેલું પત્રક બરાબર છે, પણ એમાં પ્રશ્નો કયા કયા હોય છે? તો આ જ કે આપણા સંશોધન સમસ્યાને અનુરૂપ જે છે એ પ્રશ્નો આપણે એમાં બનાવતા હોઈએ છીએ. પ્રશ્નાવલી ઉત્તરદાતાએ જાતે ભરવાની હોય છે, એટલા માટે ઉત્તરદાતા લખી વાંચી શકે આ એની મર્યાદા પણ છે ને ખાસિયત છે. ભાઈ આ કારણ કે હમણાં કહ્યું ને કે લેખિત સ્વરૂપનું હોય છે, એટલે લેખિત સ્વરૂપની કોઈ વાત હોય એટલે આપણા માટે એ રિટર્નમાં આપવાનું, બ્લેક એન્ડ વ્હાઇટમાં આપવાનું હોય છે. એટલે એ પ્રકારનું શૈક્ષણિક સ્તર ઉત્તરદાતાનું હોવું જોઈએ. કેવળ અક્ષર જ્ઞાન નહીં. અક્ષર જ્ઞાનનો અર્થ એવો થાય કે તમે સાદી તમારી માતૃભાષામાં લખી વાંચી શકો, એ અક્ષર જ્ઞાન છે. પણ સમજો તમે કોઈ પ્રશ્નો પૂછ્યા છે, એ પ્રશ્નોનો જવાબ યથા ઉચિત તમારી જે અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરે એ પ્રકારના જવાબો લખી શકે, એ પ્રકારની જેને કહી શકાય ઉત્તરદાતાનું જે સ્તર છે એ પ્રકારનું એની પાસે શિક્ષણ હોવું જોઈએ. આ એક અનિવાર્ય પૂર્વ શરત છે. પ્રશ્નાવલી ઉત્તરદાતા જાતે ભરવાના હોવાથી બીજું, પ્રશ્નાવલીને તમે બે રીતે આપી શકો છો. હાથોહાથ પણ આપી શકીએ અથવા તો બાય મેલ, બાય ટપાલના માધ્યમે. હવે તો બાય ઈમેલ, અને હવે તો એમાં એક શબ્દ ઉમેરીને છે ઈમેલના માધ્યમે. પહેલા આપણે ટપાલ દ્વારા મોકલતા હતા કે ભાઈ ઉત્તરદાતાઓ ભૌગોલિક રીતે અલગ અલગ વિસ્તારમાં છવાયેલા હોય તો આપણે શું કરવું પડે, એ જે કંઈ ઉત્તરદાતાઓ આપણા અભ્યાસ સ્થળે પસંદ થયા છે એ ઉત્તરદાતાઓના મેલિંગ એડ્રેસ સરનામા મેળવી લેવાના. પછી આપણે શું કરતા હતા કે એમાં મોકલી આપતા હતા. આવું થતું. આજે કેટલાક કિસ્સામાં એવું બને છે, પણ જ્યારથી આ ડિજિટલ યુગ આવ્યો અને ખાસ કરીને જે ઈમેલની આખી શરૂઆત થઈ, એમાં ઘણું બધું સરળ બની ગયું છે કામ. કારણ કે ઉત્તરદાતા જાતે, આમાં કહ્યું કે ઉત્તરદાતા હવે એક ઉંમરને એવું પણ કરવું પડે કે ઉત્તરદાતા મેલ વાંચતા હોય, મેલના આધારે જવાબ આપી શકતા હોય, એ પ્રકારની ગુણવત્તા લાક્ષણિકતાઓ પણ ધરાવતા હોવા જોઈએ. કારણ કે આજે તમે કોઈ મને મેલ મોકલો છો, પહેલાં તો એમનું મેલ આઈડી હોવું જોઈએ, અને ઉત્તરદાતાનું મેલિંગ એડ્રેસ એટલે ઈમેલ આઈડી હોવું જોઈએ. અને ઈમેલ આઈડીના આધારે ઈમેલ જોઈ શકતા હોય, કોઈ કિસ્સામાં ડાઉનલોડ કરવાનું આવે અથવા તો ઓનલાઈન હોય તો એમાં એને કઈ રીતે માહિતી ભરવી એ આખી સમજણ એમને હોવી જોઈએ. એટલે ઈમેલ એટલે હાથોહાથ તમે આપી શકો છો રૂબરૂ. આપણે જેમ ટપાલી આપવા ઘરે ઘરે આવે છે એ હાથોહાથ આપેલી કહેવાય, એ રીતે પણ આપી શકીએ. કાં પછી મેં કહ્યું તેમ સરનામાના માધ્યમે પણ મોકલી શકો અથવા તો ઈમેલના માધ્યમે. હવે આ ઇલેક્ટ્રોનિક જે મેલ છે એ આધારે પણ મોકલી શકીએ. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા અને જે કહી શકાય સંશોધક જે છે એની વચ્ચે સીધો કોઈ સંપર્ક હોતો નથી. એટલે એમાં સંશોધકની જે ગેરહાજરી છે અને એને કોઈ પણ પ્રકારની જે મદદની જરૂર પડે તો મદદ મેળવી શકતો નથી. કારણ કે એમાં ડાયરેક્ટ કોઈ કોન્ટેક્ટ થતા નથી, એવું કંઈ સીધું સાયુજ્ય નથી હોતું. મુલાકાત અનુસૂચિને માર્ગદર્શિકામાં શું છે કે બંને વચ્ચે ચોક્કસ પ્રકારનું સામાજિક સાયુજ્ય સ્થાપિત થાય છે અને એને પરિણામે એક પ્રકારની સામાજિક પ્રક્રિયા જન્મે છે. એની વાત આપણે આગળ કરીશું, મુદ્દો આવશે એટલે. પણ આમાં એવું કંઈ બનવા પામતું નથી. બીજું, આમાં કોઈ પ્રશ્ન મુદ્દો ન સમજાય તો એનું કોઈ સ્પષ્ટીકરણ કરવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા હોતી નથી. તમને પછી જેવું સમજાયું તમારે લખવાનું. પેલામાં તો શું છે, કોઈ પ્રશ્ન પૂછાય અને પ્રશ્ન તમને સમજણ ના પડી હોય, એનો થોડોક રેફરન્સ તમારે જાણવો હોય કે તો તમે તુરંત ઉત્તરદાતા કહી શકે છે કોને, માહિતીદાતાને કે સંશોધકને, કે બીજા આ મને તમે પ્રશ્નનો જે રેફરન્સ છે મને ખ્યાલ ના આવ્યો, તો ખુલાસો કરી શકાય છે. જ્યારે આમાં કોઈ ચાન્સ હોતા નથી, કારણ કે સીધું તમારો કોઈ સંપર્ક હોતો નથી. એટલે આ એક એની મર્યાદાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. બીજું, પ્રશ્નાવલી
જુદા જુદા સ્વરૂપની હોય છે. એ રચિત સ્વરૂપની હોય છે. પછી એમાં ચોક્કસ પ્રકારના પ્રશ્નોની જેને કહી કહેવાય કે સંખ્યા હોય છે. પછી પ્રશ્નોમાં કેટલીક પ્રશ્નાવલીમાં બે પ્રકારના હેતુલક્ષી એટલે કે મલ્ટિપલ ક્વેશ્ચન્સ પણ હોય છે. ક્યાંક હિસ્ટ્રી એટલે નિબંધલક્ષી કે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પણ હોય છે. પણ આ બધું આધાર પેલા માહિતીના સ્વરૂપ પર હોય છે. તમે કેવા પ્રકારની માહિતી મેળવવા માંગો છો અને કેટલી ઊંડાણભરી માહિતી લેવા માંગો છો. કારણ કે ઘણીવાર કેવું થાય કે ઉપર છેલ્લી માહિતી લેવી હોય તો તમારે જવાબ બહુ પ્રશ્નો પૂછવાની એવી આવશ્યકતા રહેતી નથી. પણ જો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો હોય અને વિસ્તૃત જાણકારી મેળવવી હોય તો પછી આપણે પ્રશ્નો પણ એવા પ્રકારના પૂછતા હોઈએ છીએ અને પ્રમાણમાં પ્રશ્નોની સંખ્યા પણ વધારે હોય છે. એટલે આ બધી બાબત આપણને પ્રશ્નાવલી સાથે સુસંગત લાગે છે. હવે એક મહત્વની વાત જે કરવી છે તે કે પ્રશ્નાવલીની શું ઉપયોગિતા છે સંશોધનમાં. અને આમ આ બધું આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો એનો અર્થ તો આ તો છે કે અલ્ટિમેટલી આ બધી વાતોને આ સમજણ ઊભી કરવાનું કારણ એક જ છે કે આપણે સંશોધનમાં આ પ્રયુક્તિ આ ટૂલ જે છે એનો ઉપયોગ કરવો છે. એટલે જ્યારે હું પ્રશ્નાવલી પસંદ કરું છું, ચલો પેલા એનો માપદંડ મને એની પૂર્વ શરત મને ખ્યાલ આવી ગઈ. પ્રશ્નાવલીની એક મોટા મોટી પૂર્વ શરત કઈ છે કે ભાઈ શિક્ષિત લોકોમાં આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. અશિક્ષિત વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારનું એની પાસે અક્ષર જ્ઞાન ન હોય એવા લોકોમાં આ પદ્ધતિ અપનાવી શકાતા નથી. એ બહુ આપણે સ્પષ્ટ થઈ ગયા. જેમ નિરીક્ષણ માટે આપણે શું કહ્યું કે પૂર્ણ સમય આપવાની તૈયારી હોય તો આ પદ્ધતિ અપનાવાય. પૂર્ણ સમયની તૈયારી એટલે તમે કહો કે ના હું તો ટાઈમ આપી શકું એવું છે નહીં, મારે તો કંઈ એવું મારે તો ટાઈમનું એવું સેટિંગ નથી થાય એવું કે હું ત્યાં રોકાવો ને રોકાણ એટલે કંઈ 1-2 મહિનાનું રોકાણ નહીં. એ તો આપણે કહું બહુ ચર્ચા એમાં કરી છે, વધારે ઊંડાણ નથી તો પણ એની મર્યાદા છે. એ રીતે મુલાકાત અનુસૂચિમાં તમારે ઉત્તરદાતાની સાથે બેસવું પડે છે અને મળવું પડે છે. તમે કહો ભાઈ ના એવી પણ મારી પાસે અનુકૂળતા નથી કે હું દરેક ઉત્તરદાતાને રૂબરૂ મળું અને એની પાસેથી માહિતી મેળવું. તો પછી એની પાસેનો વિકલ્પ શું? ન તો તમારી પાસે એટલો એમ્પલ ટાઈમ છે કે ત્યાં રોકાણ કરી શકો છો, ન તો તમે એવી અનુકૂળતા પણ કરી શકો છો કે તમારે પેલા ઉત્તરદાતાઓને રૂબરૂ મળવું પડે. તો પછી એનો વિકલ્પ શું? વિકલ્પ છે, પણ જો તમારા ઉત્તરદાતાઓ શિક્ષિત હોય અને મેં હમણાં કહ્યું તેમ કે તમે જે કંઈ કહેવા માંગો છો, તમે જે કંઈ પૂછવા માંગો છો એનો તમારી અપેક્ષામાં ખરા ઉતરે એ પ્રકારના જવાબો આપવા માટે સક્ષમ છે તો આ પદ્ધતિ એ લોકો માટે અપનાવવામાં વાંધો છે નહીં. એટલે આ એક મહત્વની વાત આપણે સમજવી જોઈએ. તો શું છે એની ખાસિયત શું છે? તો આપણે સંશોધનમાં પ્રશ્નાવલી પદ્ધતિની શી વિશેષતાઓ છે, ઉપયોગિતા? તો પહેલી વાત તો મિત્ર એ છે કે ભાઈ આ અન્ય કરતા બીજી પદ્ધતિઓ કરતા વધારે સગવડભરી એટલે આમ કન્વિનિયન્ટ જેને કહેવાય કે આ પદ્ધતિ છે. સગવડભરી કઈ રીતે? કારણ કે આપણા કહ્યું કે ભાઈ આપણો અભ્યાસ વિવિધ વિસ્તારોમાં છવાયેલો હોય એટલે આપણા જે ઉત્તરદાતાઓ જે છે એ જુદી જુદી ભૌગોલિક સીમાડાઓ અથવા તો એક પ્રકારના ભૌગોલિક રીતે જુદી જગ્યાએ વિસ્તરેલા હોય તો ત્યાં આ પદ્ધતિ વધારે કામ આવે. સંખ્યા ભલે ઓછી હોય, આપણે ઘણી વાર બને છે આપણા અભ્યાસનો વિષય હોય, સમજો કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ સાથે તમારે અભ્યાસ જોડાયેલો હોય એટલે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર તમારે ઉત્તરદાતાઓ ફેલાયેલા હોય અથવા એવો કોઈ પણ વિષય તો નીકળે. એટલે શું થાય, તમારે એ જાણી લેવું જોઈએ કે મારા ઉત્તરદાતાઓ ક્યાં ક્યાં લોકેટ થયેલા છે, લોકેશન ક્યાં ક્યાં છે. કોઈ એક જ જગ્યાએ બધા કસ્બામાં રહેતા હોય, કોઈ મોટું પરિવાર હોય, કોઈ ગામ હોય કે કોઈ શહેરનો વિસ્તાર હોય, એક જ જગ્યાએ બધા લોકેટેડ હોય એ પણ વસ્તુ સારી છે, પણ લગભગ એવું બને નહીં. અને હવે તો સ્થિતિ એવી આવી કે હવે કેવળ ગુજરાત કેવળ ભારત નહીં, તો દુનિયાભરની વાત છે. કેટલાક અભ્યાસો આપણે ત્યાં એવા છે કે એમાં ઉત્તરદાતાને આપણે મળવું હોય તો એ તો વિદેશમાં સેટલ થયા હોય, અભ્યાસ માટે ગયા હોય કે નોકરી વ્યવસાય માટે ગયા હોય. હવે એમની પાસે તમારે માહિતી લેવી જરૂરી તો હોય જ તે. તો પછી તમે કયા વિકલ્પના આધારે તો તમે ત્યાં જઈ શકતા નથી અને તમારા માટે પોતે આવી શકતા નથી. એવું બને, ઓછું રેર બને.
તો એવા કિસ્સામાં પેલી હમણાં વાત કરીને કે ઈમેલ વાળી વાત વધારે કારગર નીવડે. એટલે આ મુદ્દો આપણને વધારે સ્પર્શે છે. પણ ટૂંકમાં સગવડભરીય દ્રષ્ટિએ છે કે ઉત્તરદાતાઓ ભૌગોલિક રીતે જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલા હોય તો ત્યાં આ પ્રશ્નાવલી આપણને મદદરૂપ બને છે. કઈ રીતે? કે એમાં તમારે કંઈ બીજું કરવાનું હોતું જ નથી. હા, એક વસ્તુ તમારે મહત્વની ધ્યાનમાં લેવાની હોય છે કે ઉત્તરદાતાઓના જે મેલિંગ એડ્રેસ છે એમને જ્યાં આપણે પોસ્ટ વડે કે હું તો કહું છું કે આના વડે ટપાલ ઈમેલના માધ્યમે તમે જ્યારે મોકલો છો ત્યારે તમારી પાસે પ્રોપર એનું સરનામું હોવું જોઈએ. જો સરનામું ન હોય તો ન તો મેલ મળતી છે પ્રોપર, ન તો સરનામા, અને સરનામું નથી તમે ટપાલ મોકલો કોને? આ હોવું જોઈએ. સમષ્ટિના આપણા જે કંઈ ઉત્તરદાતાઓ છે એ ઉત્તરદાતાઓ જેને આપણે નિદર્શ કહીએ છીએ એ નિદર્શનું પ્રતિનિધિત્વ જે છે કરવાના છે આપણા સમષ્ટિના સમગ્ર એકમોનું, એનું આ સરનામું તમારી પાસે હોવું ઘટે. એટલે એ વાત. બીજી સગવડ શું છે કે પ્રમાણમાં ઓછા હેલ્પિંગ હેન્ડની જરૂર પડે છે. જો આ પણ એટલી મહત્વની છે. બીજી પદ્ધતિમાં સમજો અનુસૂચિની હું તમને વાત કરું. અનુસૂચિમાં શું છે કે એમાં પણ તમારે હેલ્પિંગ હેન્ડ વધારે જોઈએ. આમાં જોઈએ પણ એટલા બધા નહીં. પ્રશ્નાવલીમાં પેલાના જેટલા હેલ્પિંગ હેન્ડની મદદનીશોની જરૂર પડે છે એટલી આમાં જરૂર પડતી નથી. એનું શું કારણ? એકવાર પ્રશ્નાવલી તૈયાર થઈ ગઈ, એનું ફોર્મેટ ફાઇનલ થઈ ગયું, પછી તો વાત મોકલવા પૂરતી જ છે. એટલે એ આખી પ્રક્રિયામાં આપણો રોલ શું બને છે કે આપણે એકવાર મોકલી દીધું ને પછી આપણે ફ્રી. પછી એ એનાલિસિસનો તબક્કો આવે ત્યાંની વાત. ઉત્તરદાતાને તમે સેન્ડ કરી દીધું અથવા તો પોસ્ટ વડે રવાના કર્યું કે ત્યાં તમારી પેલી મુખ્ય વ્યવસ્થાની જવાબદારી હતી તે પૂરી થઈ. ત્યાં તમારી મદદની શું જરૂર પડતી નથી, એ તો ટપાલ મોકલવાની છે. અનુસૂચિના કિસ્સામાં તો શું છે કે તમારે એ લોકો પાસે જવાનું છે અને કેટલાક ડેટા, બધા ડેટા આપણે મતલબ એમનાથી ન ભરાવીએ, કેટલાક ડેટા આપણે કોની પાસે ભરાવીએ છીએ? આપણે હેલ્પિંગ જે હોય છે મદદનીશો પાસે, કે ભાઈ તમે જરાક તમારા લેવલે વસ્તી કેટલી છે, અને જે અમુક પ્રકારની ઘણી વાર તો કેટલાક કિસ્સામાં બને છે કે સંપૂર્ણ માહિતી હેલ્પિંગ હેન્ડ જ ભરી દે. રિસર્ચરને તો એના સીધા ડેટા જ આપે કે જુઓ ભાઈ આ મેં માહિતી એકત્રિત કરી છે, જરાક આ જોઈ લો. આ કિસ્સામાં એવું બનતું, કારણ કે આમાં તો સીધી વાત છે. બીજું, પ્રમાણમાં નાણાકીય જે બાબત છે ને એ પણ ઓછી થાય છે. ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો આમ ઓછા ખર્ચમાં કાર્ય અહીંયા લખ્યું છે મુદ્દો કે ભાઈ કરકસર વાળી પદ્ધતિ છે. ઇકોનોમિકલ રેટમાં કોઈ માનો કે કોઈ સંશોધક એમ કહે કે મારી પાસે ફંડ એટલું નથી કે હું આવું કરી શકું, તો મને કોઈ ફંડિંગ એજન્સી મળી નથી, એટલે તમારે આ મુદ્દો ઉભો થાય કે ફંડિંગ એજન્સી નથી અથવા તો મર્યાદિત નાણાં ભંડોળમાં તમારે કોઈ કામ કરવું છે તો આ પ્રશ્ન આવે કે ભાઈ ભંડોળ નથી અને કામ કરવું છે તો બીજી બધી પ્રવૃત્તિઓ છોડો, તમે મુલાકાત કરતા, નિરીક્ષણ કરતા સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? પ્રશ્નાવલી. એટલે તમે શું કરો, અને એમાં આ મેલ વાળો કાર્યક્રમ જો ફાવી જતો હોય અને બધા મેલિંગ એડ્રેસ હોય તો તમારે ન બરાબરના રૂપિયા થાય, કારણ કે એમાં તમારે કરવાનું જ. પેલામાં તો ટિકિટ ચોંટાડવાની, સરનામાવાળું બીજું કવર મૂકવાનું, આ બધું એ ખર્ચ તો માગી લે. ઓનલાઈનમાં તો કંઈ જ નહીં, તમારે ફોર્મેટ એ ગૂગલમાં કે તમારે માઇક્રોસોફ્ટ ઓફિસમાં એ ફોર્મ બનાવવાનું, પ્રશ્નાવલી જેને કહીએ છીએ, અને એ જ ફોર્મેટ એની જ વાત તમારે મોકલવાની છે કોને? ઉત્તરદાતાઓને. ઉત્તરદાતા પછી વિગતો સાથે તમને પરત મોકલશે. આ એક વ્યવસ્થા છે. એટલે કરકસર ભરી પદ્ધતિ એટલે આ રીતે. એટલે એમાં તમારો નજીવો ખર્ચ કરે, કહીએ કે ખર્ચ થાય નજીવો ખર્ચ. નજીવો ખર્ચ એટલે સમજો કે આપણે ટપાલ દ્વારા મોકલવાની હોય તો પ્રિન્ટિંગ કોસ્ટ થાય. માની લો કે આપણા ઉત્તરદાતાઓની સંખ્યા 200, 250 કે 300 હોય, જેવી સંખ્યા હોય, એટલે એ તમારે એક તો તૈયાર કરાવવાનો ખર્ચ, કોમ્પ્યુટરનો ખર્ચ આવે, આ થોડો ઝેરોક્સ કે પ્રિન્ટિંગનો ખર્ચ આવે, પછી એ જે પ્રશ્નાવલી જે છે એ તમારે મોકલવાની હોય. એટલે એમાં બે વસ્તુ છે. પ્રશ્નાવલી મોકલતી વખતે કાળજી શું લેવાની હોય છે કે તમારે તમારું જ્યાં પરત
લાવવાનું સરનામું મોકલવું પડે છે, કારણ કે પ્રશ્નાવલી ભરીને મોકલવાની ક્યાં, એ તો એમાં તમારે વિગત સાથેનો પત્ર મોકલવાનો હોય છે, વિજ્ઞપ્તિ, એને આપણે વિજ્ઞપ્તિ પત્ર કહીએ છીએ. બધી જુદી જુદી સૂચનાઓ પ્રશ્નાવલી, કારણ કે બધી જ બાબતો પ્રશ્નાવલીમાં સમાવેશ થતી નથી, એટલે ક્યાંક તમારે એનો ઉલ્લેખ કરવો પડે કે ભાઈ આ પ્રશ્નાવલી જ્યારે તમે ભરો છો એ પહેલા તમે જરાક આ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચી લેજો. અને સૂચનાઓની અંદર આપણે જે કંઈ વિગતો લખવાની હોય કે ભાઈ આ પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાના, આમ છે તેમ છે. અને છેલ્લી વસ્તુ આપણે લખવાની હોય છે કે ભરેલી પ્રશ્નાવલીને આપણે મોકલવાની ક્યાં, પરત ક્યાં મોકલવાની, તો એનું એડ્રેસ તો બરાબર છે, પછી કવર કે તમારા માટે કવર ખર્ચ કરી ના મોકલે. કોઈ ઓછા ઉત્તરદાતા હોય કે જે સ્વયં ખર્ચે જઈને કરે, પછી ટપાલ એ કવર હોય ને એ કવરની ઉપર સરનામા લખીને મોકલવાનું, એટલું કવર નહીં. રિટર્નિંગ જે એડ્રેસ છે એડ્રેસ લખીને એની પર ટિકિટ મૂકવાની, ટિકિટ લગાડવાની, કારણ કે ટિકિટનો જે કંઈ ખર્ચ હોય, ₹2 ₹5 જે ખર્ચ હોય એ બધું કરેલું હશે ને તો તમારી પ્રશ્નાવલી પરત આવવાની ચાન્સીસ, શક્યતાઓ વધી જશે. કારણ કે ઘણી વાર તો કેવું થાય, ભલે હું તો કહું પ્રશ્ન ₹2 કે ₹5 નથી, પ્રશ્ન તમારી ઇમ્પ્રેશનનો છે. ઘણી વાર એવું બનતું હોય છે, કેટલીક પ્રશ્ન આપણે ઘરે આવે બાય પોસ્ટ, આપણે ખોલીએ એમાં કશું આવી સૂચના હોય થોડી ઘણી, પણ પેલું મેં કહ્યું નામના કામ ના હોય કે ભાઈ તમે શું કામ, અને આપણે એમાં સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને એમાં લખવાનું હોય છે આભાર પત્ર જેવું કે ભાઈ તમે આજે મારા માટે કષ્ટ લીધું છે, જે સમય આપ્યો છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં તમે આ તમારી જે મદદ જે છે મને ઘણી બધી ઉપયોગી બનશે, આવું તમારે નોંધ મૂકવાની હોય છે. પણ આ બધું કરવું પડે, કહેવાનો મતલબ આ બધું તમારે વિજ્ઞપ્તિ પત્ર જોડે એટેચ કરવું પડે, એટલે આ કામ કરવું પડે. અને પછી વાત એનાલિસિસની આવે, એટલે પ્રમાણમાં ઓછો સમય મુલાકાત અનુસૂચિની કે શું કહેવાય નિરીક્ષણની જે સમય મર્યાદા છે એના કરતાં ઓછા સમયમાં આ કામ અહીંયા પતી જતું હોય છે. પછી બીજી એક વાત છે સમયની બાબત, કારણ કે હમણાંમાં કહ્યું ને કે નિરીક્ષણમાં મોટી મર્યાદા શું છે, સમય એટલે પુષ્કળ સમય. જોકે એમાં નાણાંનો પણ પ્રશ્ન આવતો હોય છે અને સમયની પણ વાત આવે છે. એટલે સમય તો એમ કહીએ ને કે પેલી બધી પદ્ધતિ, બંને મુલાકાત પદ્ધતિ અને નિરીક્ષણ પદ્ધતિના કરતા પ્રશ્નાવલીમાં બહુ ઓછો સમય લાગે છે. પેલામાં તો મેં કહ્યું રોકાણ કરવું પડે છે, ત્યાં સ્ટે કરવો પડે છે લાંબા ગાળાનો. તો લાંબા ગાળાનો સ્ટે તમે કરો એટલે ત્યાં રોકાવાનો ખર્ચ તો થાય ને, સમય તો લાગે જ લાગે. હવે એની બધે એટલી અનુકૂળતા કોને છે સમયની? બહુ રેર ઓફ સંશોધકો હોય કે જેઓ આટલો લાંબો સમય આ રીતે કમિટેડલી ટાઈમ આપી શકે. અત્યારે તો મોટી સમસ્યા સમયની છે કે આટલો ટાઈમ આપવો જ કેવી રીતે. એટલે એ પદ્ધતિ ગમતી હોય, અભ્યાસ કરવો પણ હોય, સિવાય પછી તમે સ્થાનિક ત્યાં રહેતા હોય, ત્યાં આજુબાજુનો વિસ્તાર તમે અભ્યાસ માટે પસંદ કર્યો હોય તો અલગ વસ્તુ છે. પણ સ્પેશિયલ કેસમાં તમે ત્યાં રોકાઈ જાઓ ને બધું, આ મેં કહ્યું તેમ કે પેલા સભ્ય બનો અને તો તમારે સામાન્ય રીતે એવું કહેવાય કે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા રહેવું જ પડે છે સમુદાય સાથે. એ જે અભ્યાસ વિશેનું અભ્યાસ ક્ષેત્ર જે છે એ અભ્યાસ ક્ષેત્રમાં તો તમારે રોકાણ કરવું જ પડે છે. અને ખર્ચ, આમાં ખર્ચ પણ પુષ્કળ લાગે છે. પેલામાં તો રોકાણ કરો એટલે તમારે મકાન ભાડે રાખવું હોય કે અન્ય જરૂરી તમારે ખર્ચા હોય, બીજા બધા પીએચડી કે અભ્યાસ કરતા હોય એના પણ ખર્ચા હોય. બધો તાગ પામીને પ્રશ્નાવલી કે નિરીક્ષણ તરફ જવું પડે. જ્યારે એ બધું આમાં ઓછું લાગે છે. કહેવાનો આશય છે કે પ્રશ્નાવલી પદ્ધતિ એ દ્રષ્ટિએ આ પદ્ધતિ કરતાં ઘણી સગવડ ભરી અને કરકસર ભરી પદ્ધતિ. આમાં તો જવાનું જ નથી ક્યાંય. મેલ, અને કહું છું મેલવાળા કાર્યક્રમમાં તો ઘણો બધો ફાયદો. પોસ્ટમાં તો હજુ તમારે પોસ્ટમાં જવાનું આવે, એમાં તો પોસ્ટ જેવું કાંઈ છે જ નહીં. એ રીતે હા આવે ખરી પોસ્ટ, પણ બાય મેલ આવે, ટપાલ આવે, એમાં મેલ આવે, જોવાના વાંચવા લખવાના હોય છે. પણ આ પ્રકારની નહીં. એ તો બધું તમારે ઘણી વાર તો એવું થતું કે દૂર ગામડામાં, હવે તો કદાચ પ્રશ્નાવલી, હવે તો આ બધી ટપાલનો પણ મહિમા ઓછો થઈ ગયો પોસ્ટનો. બાકી
પહેલાના સમયમાં તો શું હતું, ટપાલને સામા ગામ લેવા જવી પડતી. એમ તો ટપાલી મૂકી જાય, કારણ કે એક ટપાલી હોય ને એને 2-5 ગામ, એક ગામ ના આપ્યું, 4-5 ગામ આપ્યા હોય. ઘણી વાર તો ટપાલના દિવસો વેચાઈ ગયા હોય કે ભાઈ આ ગામની ટપાલ લખ્યો હતો ટાઈમ કે આ ગામમાં ટપાલી શનિ રવિ આવશે અથવા તો સોમ મંગળ આવશે. એટલે આ પણ બાબત છે. એટલે ઘણીવાર આ પણ, અથવા તો સામે ચાલીને આપણને કોઈ ઉતાવળ હોય, આપણને ઉત્સાહ વધારે હોય તો આપણે સામે ચાલીને ટપાલ લેવા જઈએ છીએ કે લાવો ટપાલ તો ક્યારે આવશે, હું સામે ચાલીને પૂછી લઉં કે ટપાલ આવી છે, જરાક મારું નામ જો લાવો તો આપણે અને મળી. એટલે આ વસ્તુ આમાં આ મહત્વની છે. એટલે એ સમય અને મેં કહ્યું કે નાણાં અને મદદનીશો ત્રણેયની ઓછામાં ઓછી જરૂરિયાત આમાં પડે છે. આમાં હેલ્પર્સ પણ, હમણાં કહ્યું કે હેલ્પર્સ પણ એટલા બધા અસરકારક અને ભૂમિકા અમની એટલી હોતી નથી. એમાં તો તમે જાતે જ કરી શકો છો. એ બાબત આપણે ધ્યાન પર લેવી જોઈએ. પછી સંશોધનના વિવિધ હેતુઓને પૂરા પાડવામાં ઉપયોગી, જુદા જુદા આપણા હેતુઓ હોય સંશોધનના, એ હેતુઓને ફૂલફિલ કરવા માટે પણ આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ઘણીવાર આપણે ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મક રૂપાંતર આને લઈને શક્ય બને છે. એટલે આમાં મર્યાદા છે. આમાં બને છે કે ગુણાત્મક માહિતી હોય, પણ ગુણાત્મક માહિતીને સંખ્યાત્મક માહિતીમાં આપણે રૂપાંતરિત કરવી છે, કન્વર્ટ કરવી છે, તો બહુ એકદમ સરળતાથી તમે કરી શકો છો. આ પદ્ધતિનો મોટો એક ફાયદો છે. અને છેલ્લી વાત આવે છે મુક્તિનો અનુભવ અને દબાણનો અભાવ. આમાં આ એક બીજો ફાયદો છે, જેમાં મુક્તિનો અનુભવ એટલે શું કે ઉત્તરદાતાને પોતાને ફ્રી ફિલિંગ થાય છે. કારણ કે માહિતીદાતા કે માહિતી લેનાર જે છે એની વચ્ચે કોઈ ડાયરેક્ટ સંબંધ સ્થાપિત થતો જ નથી આમાં તો. એટલે તમારે શું કરવું પડે આમાં કે તમને ફ્રી, આપણે ઘણીવાર એવું બને છે, કોઈ વિદ્યાર્થી હોય એને આપણે કોઈ પ્રશ્નપત્ર લખતો હોય પરીક્ષા દરમિયાન અને એની બાજુમાં નિરીક્ષક ઉભા રહે તો એને પર પ્રેઝન્સનું પ્રેશર લાગે. અને એમાં ઘણીવાર તો આપણે પેલા અભ્યાસ કરતા ત્યારે નથી, ઘણીવાર વિસ્તાર ભાઈ હું જે સાહેબનું ભણતો એ સાહેબ ના આવે સારું. અમારે પ્રાથમિક શાળામાં કે માધ્યમિક શાળામાં આવું ઘણીવાર થતું કે આપણને સમજો કે ગણિત ઓછું ફાવે છે, અને એટલે એવું વિચારતા આપણે કે ગણિતના સાહેબ ના આવે સારું સુપરવિઝનમાં, કારણ કે આપણે ગમે તેવું લખીએ તો વાંધો નહીં, બસ જોવે ત્યારે વાત. પણ આ તો તરત જ તે, અને ઘણીવાર આવું બનતું કે તમે જે વિષયના હોય, જે વિષય ઓછું ફાવતું હોય એ સાહેબ જ તમારા બ્લોકમાં આવે એ બાજુ બેસી જાય. ઘણા શિક્ષકો મિત્ર એવાનો અનુભવ હોય કે બાળકોનું લખેલું વાંચે પણ શુદ્ધ ખરા, ઉભા ઉભા વાંચી લે, એટલે પછી જ્યારે એમને કોમેન્ટ આપી દે. પણ ટૂંકમાં આ બધી બાબતો શું કરે, અસર કરે. કોને અસર કરે કે વિદ્યાર્થીને અસર કરે. એક એવું કહેવાય કે દબાણનો અનુભવ. અને આમાં તો ફ્રી હોય છે, આમાં હાજરી હોતી જ નથી. એટલે હાજરી ના હોય એટલે શું થાય, તમે ફ્રીલી તમે લખી શકો. એક પ્રયોગ અમે કોલેજ તરીકે પ્રયોગ કરેલો મેં પોતે મારા વર્ગમાં વિદ્યાર્થીઓને 2 ભાગમાં વહેંચેલા. એકમાં એવું કે ભાઈ આવી પરીક્ષાની તૈયારી જ કરાવતા હતા અને આવું એક અનુભવ માટે કે ભાઈ કેવું રહે છે જોઈએ. એટલે વિદ્યાર્થીઓને કહ્યું કે ભાઈ તમે આ જે તૈયારી કરીને આવજો અને હું તમારી પાસે બેસીશ. એટલે વિદ્યાર્થીઓ ઘરેથી વાંચીને તૈયાર કરીને સરસ લઈ આવેલા અને હું બાજુમાં કે મારે નિરીક્ષણ જોવું નહીં, પણ વર્ગખંડમાં બેઠેલા અને વિદ્યાર્થી વિચારું મારી હાજરીમાં તમે 1 કલાકની સમય મર્યાદા આપી. 1 કલાકની સમય મર્યાદામાં આ જે પ્રશ્નો જે છે એ તમે શાંતિથી લખો. પછી એ લખ્યો. પછી બીજા વીકમાં બીજો પ્રયત્ન કર્યો. કયો પ્રયત્ન કર્યો? ફરીથી બીજા પ્રશ્નો આપ્યા અને એમને એવું કહ્યું કે તમે પ્રમાણિકતાથી, આપણે કોઈ તમારા એમાં નહીં, શાંતિથી હું અહીંયા આ વર્ગમાં બેઠો છું, તમે સામેના વર્ગમાં બેસો. મારી આમ ઇનડાયરેક્ટ નજર રહે પણ ડાયરેક્ટ નહીં. તમને કંઈ પૂછવું હોય કે કંઈ ઇમરજન્સી આવે મને પૂછી આવજો, પણ હું હવે શાંતિદાર મારા રૂમમાં કામ કરું છું, તમે શાંતિ તમારા રૂમ બેસીને આ કામ કરો. કયું કામ કરો? આ પ્રશ્ન લખવાનું. અને બસ સમય મર્યાદા એટલી જ, કલાક પૂરો થવામાં હતો ને 2 મિનિટ પહેલા એમને વોર્નિંગ આપવામાં આવી કે હવે તમે તમારા
જે પરીક્ષાનું કામ જે છે એ પૂરું કરવાની તૈયારી કરો, હવે સમય મર્યાદા પતવા આવી છે. આવું અમે પ્રયોગ કરેલો. પછી મેં વિદ્યાર્થીઓને પણ પૂછ્યું કે તમને આ બંનેમાંથી મારી હાજરી વાળો સમય કે જે લખવામાં મજા આવી કે મારી ગેરહાજરીમાં? તો મોટા ભાગના છોકરાઓ કહ્યું સાહેબ તમે નહોતા ને ત્યારે વધારે મજા આવી. તમારી હાજરી નહોતી ને એટલે અમે સારી રીતે અને વ્યવસ્થિત લખી શકીએ. હા, અમે પ્રમાણિકતાથી કહ્યું કે કોઈ ચોરી કરી નથી, અને પૂછ્યું નથી, માસ કોપી જેવું કહે છે. આ મુદ્દો છે. એટલે ઘણી વાર આપણને એમ થાય કે આ વસ્તુ આપણા કેસમાં બનતી હોય, બને. એટલે પ્રશ્નાવલીની અંદર તો શું છે કે યુ આર ફ્રી ફોર ધેટ. તમારે એમાં જે લખવું તે લખો. હા, લખેલું સાચું ખોટું એ પછીનો મુદ્દો આવે છે, પણ ટૂંકમાં કોઈ તમારી ઉપર સુપરવિઝન હોય છે, કોઈ દબાણ હોય છે, એટલે આમ પેલું કેવું કે એકદમ મુક્તિનો અનુભવ કરે છે ઉત્તરદાતા. એના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. ગેરફાયદા તો આગળ કયા કે એમાં તમારે માન લો કે કંઈ નથી સમજાતું તો તમે કોઈને પૂછી શકતા નથી. તો તમને જેવી સમજણ પડી એ સમજણ પ્રમાણે ક્યાં કરીશું. એટલે આ તો ઘણી વાર શું થાય છે કે પ્રશ્નાવલીમાં પ્રશ્નો આવે છે તો બિલકુલ વિપરીત જવાબો હોય છે. એમાં આપણે પૂછ્યું હોય કંઈક અને લખીને આવે કંઈક, એટલે આપણને એમ થાય કે આ ઉત્તરદાતાને એટલી ખ્યાલ, પણ હકીકતમાં ના આવ્યો એવો ખ્યાલ બને છે. એને ખુલાસો કરવાનો પછી તમે તક જ નથી આપી. એટલે અને પછી જયારે ખુલાસો કરે ત્યારે ઉત્તરદાતા સારામાં સારો જવાબ આપી શકતા હોય છે, પણ ક્યારે જ્યારે એમની પાસે માર્ગદર્શન હોય ત્યારે. પરીક્ષામાં પેલો છોકરો પ્રશ્ન લખે છે, હવે માન લો ઘણા પ્રશ્નોના જવાબો મલ્ટિપલ અર્થ થતા હોય, એટલે વિચાર આવે કે ભાઈ હું જે જાણું છું એ સવાલ છે કે કોઈ બીજો સવાલ છે. એટલે એને પછી છેલ્લે અનુમાન કરીને જવાબ લખે. આમ લખે, એનો ટાઈમ આપે પૂરતો, અને મનમાં સંતોષ અનુભવે કે ભાઈ મેં લખ્યું. પણ જ્યારે એ જાણીએ ને આપણે કે ભાઈ તમે જે લખ્યું છે એ તો કંઈ બરાબર નથી, હવે કામ કરો, તમે કાલે ગેરહાજર રહેજો. તમારી ગેરહાજરીમાં આપણે આ પ્રશ્નોની પાસે લખાવે બીજા દિવસ, તો આગળના દિવસ કરતા આ દિવસના પ્રશ્નોની રચના જે છે, રજૂઆત જે છે એ વધારે સારી બને. કેમ કે આજે તમે આવ્યા છો એ ચોક્કસ પ્રકારના ભાવ સાથે આવ્યા છો. આ બાબત પણ આપણે ત્યાં મહત્વની છે, એટલે એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો આ એક વાત મેં કરી તમને કે પ્રશ્નાવલીની શું વિશેષતાઓ છે તે. હવે એની મર્યાદાઓને પણ લક્ષમાં લેવી જોઈએ આપણે. આગળ હમણાં કહ્યું કે ભાઈ કોઈ પણ પદ્ધતિ ખોટી નથી, એની બહુવિધ ઉપયોગિતા છે સંશોધન માટે. પણ હું જ્યારે કોઈ પદ્ધતિની વાત કરું છું ત્યારે એની માત્ર ને માત્ર એની ગુડ સાઇડ જોવું અને બેક સાઇડ ન જોવું, અને એની જે ત્રુટિઓ છે, ત્રુટિઓ કરતા આપણે એને એની મર્યાદાઓને કહી શકીએ. અને મેં કહ્યું દરેકે દરેક પદ્ધતિની મર્યાદાઓને છે, અને મર્યાદાને પાછી પૂર્તા કરવા માટેની બીજી પદ્ધતિ છે. હમણાં જ કહ્યું નિરીક્ષણ પદ્ધતિની મર્યાદામાં કંઈક આવે તો મર્યાદા કયા આધારે પૂરી થશે? આના આધારે. એવું છે. એટલે કઈ હવે એની શી મર્યાદાઓ છે? પહેલી મર્યાદા હમણાં કહ્યું કે ભાઈ આ શિક્ષિત વર્ગના લોકોમાં ઉપયોગી છે. પહેલી વાત, કેવળ ને કેવળ જેઓ શિક્ષિત છે, જેઓ અક્ષર જ્ઞાન ધરાવે છે, જેઓ આપેલા પ્રશ્નોને ન કેવળ વાંચી શકે છે બલકે સમજી શકીએ છે. વાંચવું અને સમજવું બે અંતર છે. વાંચવામાં તો એવું છે ને, કોઈ એકલા બગડવા છોકરાને તમે વંચાવી શકો, બેટા કે વાંચતો જરા શું લખ્યું છે, એ પણ સ્પષ્ટ વાંચવામાં લખ્યું છે. પણ શું લખ્યું છે વાંચી શકે, શા માટે ને કયા સંદર્ભે લખ્યું છે એ એની સમજણનો બહારનો વિષય છે. કેમ ચાલે છે, કેવું વિચારો છો, આ બધું લખ્યું એટલે વિદ્યાર્થીને પૂછે ભાઈ આ બધું મને લાગુ નથી પડતું, મારો વિચાર જગત ખોલી તો હું શું વિચારું, મારે ક્યાં ચાલવાનું છે, મારે સારું લગાડવાનું શું છે, મારે બધું સારું જ છે ભાઈ. આ સારી વસ્તુ છે. એટલે ટૂંકમાં આ એક બાબત છે કે એમાં શિક્ષિત વર્ગના વ્યક્તિ માટે ઉપયોગી છે. અશિક્ષિત લોકોમાં અથવા તો જેને કહી શકાય પ્રમાણમાં ઓછું શિક્ષણ લીધેલા લોકોમાં આ પદ્ધતિનો ઉપયોગ નથી કરી શકતા. કેમ કે ભાઈ આ કારણે. પણ એક વસ્તુ છે કે જેમ જેમ શિક્ષણનો દર વધતો જાય છે તેમ તેમ આ પદ્ધતિ વધારે ઉપયોગમાં આવે છે.
એક સમય શિક્ષણ નહોતું, બરાબર હતું, આપણે માની ગયા. ગામડામાં એક સમયે શિક્ષણ નહોતું, તો ત્યાં આપણે આ પદ્ધતિનો ઉપયોગ ત્યાં કરતા જ નહોતા, વાત જ ન આવતી. મુલાકાત પ્રશ્નાવલી, મુલાકાતની વાત આવે કે મોટે ભાગે મુલાકાત જ આવે. નિરીક્ષણ પણ કેવું, એમાં મેં કહ્યું તેમ અર્ધ સહભાગી, અસહભાગી એવું નિરીક્ષણ. એટલે આ મુદ્દો મહત્વનો છે કે ભાઈ આ પદ્ધતિ જે આ પ્રકારના લોકો છે, શિક્ષિત લોકો, એમના માટે ઉપયોગી છે. એની ચર્ચા હમણાં આપણે આગળ કરી. નંબર 2 કે આ પદ્ધતિ સમાજ જીવનના મર્યાદિત પાસાનો અભ્યાસ કરે છે. મર્યાદિત પાસામાં શું થાય કે હમણાં કહ્યું કે ડીપ સ્ટડી થાય, વિશાળ મર્યાદિત કરતા વિશાળ પાસાનો અભ્યાસ, પણ વિશાળ પાસા માહિતી વિશાળ જોઈએ, અને વિશાળ માહિતી માટે પ્રશ્નોનું સ્વરૂપ પણ વિશાળ રાખવું પડે. મૂળ મુદ્દો પ્રશ્નની સંખ્યા ઉપર જાય છે. અને હમણાં આપણે વાત કરીશું કે ભાઈ ઓપ્ટિમમ સાઇઝ હોવી જોઈએ. ઓપ્ટિમમ સાઇઝ એટલે મહત્તમ અડધો કલાક કે એનાથી પોણો કલાક, કે ઉત્તરદાતા તમારી જે પ્રશ્નાવલી જે છે એના જવાબો લગભગ 30 મિનિટ કે 45 મિનિટની મર્યાદામાં આપી દે ને એટલા પ્રશ્નો હોવા જોઈએ. હવે તમે વિચાર કરો કે મારે 30 મિનિટની અંદર પ્રશ્નાવલી પરત કરવી હોય, અથવા મારે એવી પ્રશ્નાવલી બનાવવી છે જેમાં 30 જ મિનિટ લાગે, તો પ્રશ્નો તમારે કેટલા બનાવવા જોઈએ? અને જેટલા પ્રશ્નો ઓછા ને એટલા તમને પરત આવવાના ચાન્સીસ વધારે. આવું પણ બને છે. તમે હમણાં 50, 60, 70, 80 પ્રશ્નો પૂછી નાખો, પ્રશ્નો પૂછી નાખે, અને ઘણી સંસ્થાઓ કરે પણ છે આવું. એના ઉત્તરદાતા આ પ્રકારનું કરે છે. પેલાઓને માહિતી પછી મળે તો કેવી મળે? ખોટી મળે, ભૂલ ભરેલી મળે, ઓછી મળે. એવા અભ્યાસો જોયા છે કે એ લોકો શું કરે કે આ પદ્ધતિ વડે બધા આખા ગામના લોકોને મોકલી આપે. જે ગામમાં અભ્યાસ કરતા હોય ને એ ગામના લગભગ લોકોને છોડ્યા ના હોય. પછી આપણે પૂછીએ કે એનું પરિણામ શું આવ્યું, તો કે લગભગ 20%. 100% લોકોનો તમે માહિતી દાતાનો ઉપયોગ કર્યો, પણ 100% માંથી કેટલા ટકા લોકોએ તમને માહિતી આપી, આ પણ આંકડો કાઢવો પડે. અને એ આપી તો આપી, એમાં ખરાઈ કેટલી? કારણ કે આ પણ મસ્ત છે. એટલે ઉત્તરદાતાની ખરાઈ કરવાની પણ તમારી તૈયારી હોવી જોઈએ, કે સાચા જવાબ આપે છે, ખોટા આપે છે, ભૂલ ભરેલા આપે છે, ઓછા આપે છે. ઘણી વાર શું થાય કે ઉત્તરદાતા હોય ક્યાંક બીજું, ડીપમાં અભ્યાસ કરવો હોય ને તમારે માહિતી વધારે લાવવી, અને વધારે માહિતી મેળવવા માટે વધારે પ્રશ્નો પૂછવા પડે. અને એ મુદ્દો આવે છે એમ કે ભાઈ પ્રશ્નો પૂછી પણ નાખીએ, માનો કે આપણે પ્રશ્નો પૂછવા પણ એની લંબાઈ વધી જાય, સાઈઝ વધી જાય, પ્રશ્નાવલીની જે સાઈઝ જે છે ને એ વધી. એટલે થાય શું, પરત આવવાના ચાન્સ ઓછા. આપણે ઘણી વાર આપણા ઘરે માની લો બાય પોસ્ટ કે બાય મેલ આવી કોઈ પ્રશ્નાવલી આવે, તો ઘણી વાર તો આપણે એની નજરે પણ નથી. હું તમને સાદી વાત કરું, આપણે ત્યાં અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમે ઘણા બધા યુટ્યુબમાં સારી ઘણી માહિતી સારી હોય છે, ઇન્ફોર્મેશન સારી મળે છે. કારણ કે હવે લોકોને આજની પેઢી હવે છાપાઓના માધ્યમે કે આ પ્રકારના વાંચીને કંઈ જાણે એવું બનવા જો એવું સમય જ નથી છાપું વાંચે. તો પછી એમને કે તમારે જાણવું છે કયા માધ્યમે જાણશો? તો આ મીડિયાના માધ્યમે, કે તમે વોટ્સએપમાં મૂકી દો છો, કે તમે પેલા તમારા ફેસબુક કે ઇન્સ્ટા પર મૂકી દો છો, અને પછી લોકો એમની અનુકૂળતાએ ફુરસદે જોઈ લે છે. પણ મારે લગભગ માહિતી જોઈએ છે, તો હવે એમાં જોજો તમે, એ ખાસ કરીને યુટ્યુબ ચેનલ જે આવે છે એમાં એવું છે કે જે વિડીયોની સાઈઝ ટૂંકી, આમ લંબાઈમાં કોઈ 10 મિનિટનો વિડીયો હોય, કોઈ 15 મિનિટનો વિડીયો હોય, કોઈ 30 મિનિટનો હોય, ને કોઈ કલાકનો પણ હોય, કલાકથી અધિક હોય.
તો એ વિડીયોમાં જોવાળો વર્ગ ઓછો હશે. આપણે પણ આપણા કોઈ સ્વજન સ્નેહી હોય અને 1 કલાક 2 કલાક કોઈ જગ્યાએ લેક્ચર આપ્યું અને એનો વિડીયો રેકોર્ડિંગ કરી યુટ્યુબમાં આવે, આપણે રાહ દેજે, તમે ભલે સાંભળે રહ્યો પણ નામથી જ તમને કંટ્રોલ આવે કે રાહ એવી જે કઈ ચર્ચા છે ને આ હમણાં નથી. હવે જ્યારે ખબર પડશે એટલે એ માહિતી તમને ના મળે. અને ઘણી વાર તો માહિતી આપણે આપવાની ટાળીએ પણ છે. આટલા બધા પાન કોણ તપાસે? આપણે આ ચાન્સ ઘણી વાર સામે તરીને ઉત્તરદાતાને આપીએ છીએ કે તમે માહિતી નહીં આપો, ચાલશે, આવા અનુકૂળતા કરી આપીએ છીએ. પછી આપણે પાછા છેલ્લે એનાલિસિસ કરવા બેસીએ ને પૂછીએ કે ભાઈ તમારા ઉત્તરદાતા કેટલા હતા? તો કે 150 કે 200. 200 ઉત્તરદાતામાંથી પ્રશ્નાવલી પરત કેટલી આવી? તો કે 40 કે 50. અને એમાંથી ડિટેલિંગ જવાબ કેટલા આપ્યા છે? તો કે એટલે તમે જુઓ તો ઉત્તરદાતામાં પોતાનામાં નિરાશ લાગે. અને અમે પણ આ પ્રકારની માહિતી હોય, માહિતીમાં જેટલા લોકો રસથી માહિતી ભરે તો વધારે સારું. હવે અડધા કલાકમાં માહિતી તમારે ભરીને આપી દેવાની હોય એટલે હું ઓબ્ઝર્વ કર્યું કે જેટલી ઓછી માહિતી હોય એટલે વધારે ચાલે છે. એટલે કોમ્પેક્ટ કરતા ગયા કોમ્પેક્ટ કરીને તમે કેટલું કરો? 10 મિનિટ તો તમારે રાખવી પડે. એટલે આ વસ્તુ છે. એટલે ડીપમાં આપણે સ્ટડી કરી શકતા નથી કરવાનું કારણ એની મર્યાદા. હવે ભારત દેશ જે છે એટલે તમે જુઓ કે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે કરવાનું છે. બીજી મિત્રો એક મર્યાદા એની એ છે કે પ્રશ્નાવલીમાં ઝીણવટપૂર્વક ને ઊંડોપૂર્ણ અભ્યાસ શક્ય બનતો નથી. ડીપ સ્ટડી નથી શક્ય. મેં હમણાં કહ્યું ભાઈ ઝીણવટભર્યો અભ્યાસ કરવા માટે તમારી પાસે ઝીણવટભરી માહિતી હોવી જોઈએ. આ બધો ખેલ શેના પર છે? માહિતી ઉપર. વિપુલ માહિતી મળે, વિશાળ માહિતી મળે તો તમે ઘણું બધું કામ એમાં કરી શકો. હવે વિપુલ માહિતીમાં જોઈતી હોય વિપુલ પ્રશ્નોત્તરી કરવી પડે કે નહીં? મારે લગ્ન જીવન કે આપણે સામાજિક ક્ષેત્રની વાત કરીએ કે કુટુંબ જીવન, શિક્ષણનું, આ બધું પૂછવું હોય મારે જવાબ પ્રશ્નો જોઈએ કેટલા બધા? કેટલા પ્રશ્નો રચું ત્યારે આ માહિતી મને મળે? અને માનો કે રચવામાં તો કઈ પ્રશ્ન રહેતો તે સંશોધકનો વિષય છે તો એને એના માટે લખવાનું છે ને લખે. પ્રશ્નો લખે પણ સારા, બનાવે પણ સારા, જેથી કરીને એને પ્રશ્નોના જવાબો સાચા મળે. પ્રશ્ન શું છે કે હાઉ મેની ક્વેશ્ચન, કેટલી પરત આવી? પરત આવવાનો મુદ્દો મહત્વનો છે. પરત ત્યારે આવે જ્યારે પેલા ઉત્તરદાતાઓ માહિતી ભરે. અને ઉત્તરદાતા માહિતી ત્યારે ભરે કે એવું લાગે કે ના ચલો મને 5-10 મિનિટના અડધા કલાકના બ્રેકમાં કે સમય મર્યાદામાં પતે એવું છે તો શક્ય બને. એ શક્ય બનતું નથી. મેં એવા કિસ્સાઓ જોયા, આપણે પોતાના કિસ્સામાં જોયા છે ને કે આવે પ્રશ્નાવલી એમને પડી રહે, જુએ કેટલી સાઈડ છે. પેલા ઘણી વાર નહીં વોટ્સએપમાં મેસેજ લાંબા મેસેજ વાંચે જ નહીં, લાંબા વિડીયો કોઈ જુએ નહીં. એટલે ઘણા કહે છે કે વિડીયો યુટ્યુબ પર તમારો વિડીયો કંઈ બનાવીને મોકલવો હોય તો એને તમારે મોટા મોટું શું કરવાનું, એને બંને કોમ્પેક્ટ કરવાનું. જેટલા પ્રમાણમાં તમારો વિડીયો નાનો હશે, જેટલી મેટર તમારી ઓછી હશે, એટલા પ્રમાણમાં વિડીયો વધારે વાયરલ થશે. તો રસ વ્યક્તિ જેને સ્પેસિફિક રસ એ જ જોશે. 15 મિનિટ કે 20 મિનિટ તમારા લેક્ચર કોણ સાંભળે, કોણ જોઈએ? કે જેને તમારામાં અને તમારી કન્ટેન્ટ બે વસ્તુ છે. કાં તો તમે એઝ અ સ્પીકર તરીકે તમે સક્સેસ હો, તમે જે કંઈ વાત કરશો વ્યવસ્થિત વાત હશે, એ પ્રકારની જાણકારી તમારે જાણવી છે. અથવા તો ઉપર છેલ્લી માહિતી લેવી હોય તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બસ એવું અહીંયા છે. એટલે ઉપર છેલ્લી માહિતી લેવા માટેનો કોઈ પ્રશ્ન નથી. પણ જો ડીપમાં જવું હશે, ઊંડાણ પડે, તો તમારે શું કરવું પડે છે? ઝાઝા સવાલો કરવા પડે. ઝાઝા સવાલો કરો, ઝાઝા પ્રશ્નો પૂછવા પડે. અને ઝાઝા પ્રશ્નો પૂછો એટલે શું થાય? તૈયારી પરત આવવાની શક્યતા. અને પરતમાં એવું છે ને કે આપણે તો પ્રયત્ન એટલું કરવો જોઈએ કે 80 થી 90% લોકો પરત કરે.
ત્યાં સુધી તો આપણે એફર્ટ લેવા જ પડે. એવા સંશોધક મિત્રો જોયા છે કે 50%થી ઓછી માહિતી આવી હોય તો આગળ કન્ટિન્યુ કરે, તો કે જે આવી ગણી લેવાની ને આપણે, એ તો 100 મોકલી, 100માંથી 40 કે 30 આવે કઈ તમારું પેલું સમગ્રનું પ્રતિનિધિત્વ જળવાયું છે ને, ક્યાં તમે એવું લખી શકો કે અનુત્તર અથવા મળીતી નથી માહિતી? ક્યાંક કોઈક જગ્યાએ તો રેકેટમાં હોય કે ના હોય ભાઈ? આ મુદ્દો મહત્વનો છે. એટલે તમારે તમારા જ એ છે મુદ્દામાં આ સમાવેશ કરવું પડે. પછી એક બીજી વાત, પ્રતિભાવોની અસમતુલા જળવાય છે. પ્રતિભાવોના સમતુલા એટલે શું? ઘણી વાર કોઈ લખે તો યોગ્ય લખે, કોઈ ન લખે, એવું બને. અને ઉત્તરદાતાઓની કેટલાક પ્રશ્નો આવે કે ઉત્તરદાતાઓની કોમન ટેન્ડન્સી અલગ અલગ હોય. સમજો કે તમે કોઈક એવી પ્રશ્નાવલી તૈયાર કરી જેમાં અલગ અલગ બૌદ્ધિક સ્તરના ઉત્તરદાતાઓ છે. કોઈક શિક્ષિતમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા છે, કોઈક કોલેજ સ્તરનું ભણેલા છે, કોઈક ઉત્તરદાતાઓ સ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. એટલે થશે શું, પ્રશ્નાવલી તો તમે બધાને મોકલી છે, પણ જ્યારે પ્રતિભાવ આવે ને તો અસમાન આવે. કે જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ઉત્તરદાતાઓ છે ને એ રિસ્પોન્સ સારો આપે, કારણ કે એ બધું એમના લાયક અને એમને અનુરૂપ લાગે કે ભાઈ આ હું જવાબ આપી શકું એવું છે. એમ ઉત્તરથી કોટીમાં તમે આવો ને એટલે જે પ્રાથમિક કે માધ્યમિક શાળાનું શિક્ષણ પ્રાપ્ત કરેલા ઉત્તરદાતા હશે ને એ તો કદાચ મોકલશે પણ નહીં. એ લોકો એમ માને કે ભાઈ આ બધું મારી કંઈક મને ટપ્પી, કારણ કે પેલી સમજણ ના પડે એટલે શું થાય, અહીંયા મોટી મર્યાદા શું છે, તમે સમજણ નથી ધરાવતા એટલે તમને પૂછવાનો કોઈ ચાન્સ આપતું જ નથી. આમાં કોને પૂછશો તમે કે ભાઈ મને આ પ્રશ્ન જવાબ નથી ખબર પડતી? એટલે એવું તો કોઈ બનવા એટલે શું થાય, ટાળે, કરવા દો ને ભાઈ, આપણે કંઈ ખોટું લખવું ના કરતા નથી આવડતું, જવા દો. અને ઘણી વાર ચલો તમે એમ પણ માનો કે આગ્રહ કરીને તમે પ્રશ્નાવલી પરત મંગાવી લીધી, ના જેવો જવાબ તેવો આવડે તેવો, પણ અમને મોકલી આપો. તો જવાબો તમે વાંચો ને તમને બધાના એ જે શૈક્ષણિક સ્તર જે છે ને એ એના જવાબોમાં રિફ્લેક્ટ થાય છે. એમના પ્રતિભાવો, પછી એમને જે રેફરન્સ કોન્ટેક્સ તમને વાત કરી એમાં પણ તમને ભિન્નતા લાગે. એટલે પ્રતિભાવોની જે એ છે, ઘણી વાર તો શું થાય કે 100માંથી હાર્ડલી 30-40% લોકો જ પ્રશ્નાવલી પરત કરે. તમે વિચાર કરો કે 30-40% માહિતી પરત આવે તો એ માહિતીમાં પછી કેમ આગળ જવું? આ પણ લાગે તો ખરું. પણ આપણે એઝ અ રિસર્ચર શું કરવું ઘટે કે આપણે શું કરવું છે કે વારંવાર રિપીટેડલી ફરીથી પ્રશ્નાવલી મોકલીએ, એને રિમાઇન્ડર મોકલીએ, અને વિનંતીથી ફરીથી પત્ર મોકલી, ગમે તેમ કરીને મોટે ભાગે, એટલે હું તો એ મતનો છું કે 80-90% પરત આવી જોઈએ. 10% માની શકીએ કે એટલા બધા લોકો કોન્શિયસ કે સભાન ન હોય તો મનાવી લે, પણ યુ હેવ ટુ ટ્રાય બેસ્ટ કે તમારો પ્રયત્ન એવો જોઈએ કે મોટા ભાગના લોકો શું આવે, પરત કરી જાય. પરત ક્યારે કરી જાય કે આ, અને જ્યારે પરત આવશે તો પ્રતિભાવ જળવાશે. અહીંયા આપણે રિસ્પોન્સ લેવાના છે બધાના. હું વારંવાર કહું છું કે પ્રશ્નાવલી કેટલી મોકલી આંકડો આપણા માટે મહત્વનો નથી. આંકડો મહત્વનો કયો છે કે કેટલી પરત આવે, આપણી સક્સેસ એમાં છે. કેટલી ક્યારે વધારે આવે એના માટે શું કરવું જોઈએ એ પ્રયત્ન તમારે કરવો જોઈએ. એના માટે આગળ વાત કરીશું કે કોઈ એક સારી પ્રશ્નાવલીને કેમ શું કહેવાય. એટલે પ્રશ્નાવલી પરત આવે એને કઈ પ્રશ્નાવલી કહેવી છે આપણે? સારી પ્રશ્નાવલી અથવા તો આદર્શ પ્રશ્નાવલી. એ આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય એની વાત આપણે આગળના મુદ્દામાં કરીશું. પછી કેટલીક વાર તો એવું બને છે કે સંશોધન હેઠળની પરિસ્થિતિનું ચિત્ર વિકૃત થવાની સંભાવના આપણું બને છે. જેમ પ્રતિભાવોમાં સમતુલ આવે છે એમ માંગ્યું હોય કંઈક મળે કંઈક, આવું બને છે. કારણ કે તમે મૂક્યું હોય કે ભાઈ મારે આ પ્રકારની માહિતીની જરૂરિયાત છે, તમે એ પ્રકારના પ્રશ્નો પૂછો, હવે ઉત્તરદાતા કંઈક જુદું જ સમજે. હવે તો જેવું સમજે એવું લખે.
અને જેવું લખાયું એવું અહીંયા વિચાર આવ્યું. એટલે મુદ્દો આ છે. એટલે આ બાબત પણ મહત્વની છે કે સંશોધન હેઠળની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યારેક વિકૃત બની જાય. વિકૃત એટલે આમ જોઈએ પ્રતિભાવોમાં કેવું છે કે નિર્દેશ ના જળવાય, કારણ કે નિર્દેશ જળવાવું જોઈએ. મિનિમમ તો તમારે માની લો કે તમે 100 જણને પૂછ્યું હોય, 100 માંથી 80 કે 60 70 આવે તો નિર્દેશ જળવાય. ઘણી વાર તો સાવ જીરો એટલે આમ 10-20% પરત આવે. 10-20% પરત આવે તો એ વાત બહુ બિલકુલ ગેરવાજબી લાગે ને આપણને. અને પછી તમે એનું એનાલિસિસ કરશો તો કયા આધારે કરશો? 10-20% પ્રશ્નાવલી આવી હોય અને એનું એનાલિસિસ તમે કરો તો એ કેટલી અંશે વાજબી છે? એટલે આપણને આ મુદ્દો પણ સ્પર્શે છે. બીજું, ઘણીવાર પ્રશ્નની સ્પષ્ટતાની તકનો અભાવ. હમણાં કહ્યું કે ભાઈ આ એક મર્યાદા મોટી છે એમાં, કે જ્યારે હું પ્રશ્નાવલી ભરું છું ત્યારે મને ઘણીવાર કોઈના માર્ગદર્શનની જરૂર પડે છે. પૂછવું હોય કે ભાઈ આ પ્રશ્ન, ઘણીવાર તો ભાષાનો જ પ્રશ્ન ઉભો થયેલો હોય, સમજણ જ ના પડે. પ્રશ્નની જે પૂછવાની પદ્ધતિ છે એ પણ ઘણીવાર મહત્વની બને. એ પણ પ્રશ્નાવલી પરત આવવામાં મહત્વનો રોલ ભજવે છે. તમે એકદમ હળવી અને બધાને સમજણ પડે તેવી એકદમ લો પ્રોફાઇલ ભાષામાં, એટલે આમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ જેને કહીએ આપણે, એકદમ સરળતાથી સમજણ પડે, સમજાય એવી ભાષા, એવી જો પ્રશ્નાવલી એવી ભાષાનો ઉપયોગ કરીએ ને તો ચાન્સીસ વધી જાય પરત આવવાના. પણ ક્યાંક આપણે સુફિયાણી ભાષા, ક્લિષ્ટ ભાષાનો ઉપયોગ કરીએ એટલે એમાં શું થાય કે પેલા ઉત્તરદાતાને તો તમારી વાત પહેલા સમજાય જ નહીં કે તમે શું પૂછવું છે. હવે એને ઉત્તરદાતાને કંઈ પૂછ્યું, સમજણ નથી પડતી, તમે જવાબ શું આપશે? ઉત્તરદાતાને ઘણી વાર ઈચ્છા હોય કે હું આમાં ઉત્તરદાતા જવાબો ભરું, પણ એને બિચારાને એમ થાય કે આમાં મને તો એકવાર કોઈ ગાઈડન્સ આપે તો હું આગળ વધું. ગાઈડન્સ તો આમાં શક્ય બનતું નથી, કારણ કે તમે અને ઉત્તરદાતા વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ નથી હોતો. ઠીક છે, ખૂબ જગ્યાએ આપણે હવે ફૂટનોટમાં મૂકતા હોઈએ છીએ કે જ્યારે પણ તમારે આ બાબતે કોઈ ક્વેરી કે કોઈ ખુલાસો કરવો હોય તો આ નંબર પર સંપર્ક કરજો, તો અમે તમને સામે ચાલીને કહીશું કે આનું આ છે. કોઈ પૂછે ને એવી વ્યવસ્થા હોય તોની વાત છે, ના હોય તો. આ મેલમાં તો ઘણી વાર એવું થાય કે તમારો મેલ આવે, તમારે મેલના માધ્યમે જવાબ આપવાનો, એટલે તમારું સીધું કોઈ કોન્ટેક્ટ હોતો નથી. એટલે શું થાય કે તમારે આ પ્રશ્ન ઉભો થતો હોય છે. ને પછી તો કેવું કે સ્પષ્ટતા ન થાય એટલે જેવું સમજાવ્યું એવું લખાયું, ને એવું પછી આપણે જયારે એનાલિસિસ કરવા બેસીએ ત્યારે આપણે ખ્યાલ આવી આમાં તો બહુ ભૂલ ભરેલું છે. એટલે ફરી પાછી એ પડોજણ ઊભી થાય કે શું કરીશું. ઘણી વાર તો એવું બને કે મોટા ભાગના લોકોએ ખોટા જવાબ આપ્યા હોય, એટલે તરત તમને સમજણ પડી જાય કે આ કઈ માહિતી અથવા તો કઈ એવી ગેરસમજ ઊભી થઈ છે. આવું છે. એટલે એવા કિસ્સામાં તો વિચાર આવે કે કામ કરીએ, પ્રશ્નાવલી ફરી મોકલીએ, કારણ કે આ બધું તો પછી કેવી રીતે આગળ વધવું. તો ઘણા સંશોધકો પછી આવો પ્રયત્ન કરે કે પ્રશ્નાવલી ફરી તૈયાર કરે અને ફરી એવી પ્રશ્ન તૈયાર કરે કે જે ઉત્તરદાતાને અનુરૂપ ભાષા હોય ને એને સમજણ પડે, અને એકદમ કહેવાય ને કે કયા સંદર્ભે પ્રશ્ન કર્યો છે એવું સમજણ આપી પછી. એટલે એ વાત કરી. તો આ મેં વાત કરી તમને કે ભાઈ પ્રશ્નાવલીની શું સારી, એની કયા સારા પાસા છે, એની ઉપયોગિતા શું છે. હવે બીજો એક મુદ્દો મિત્રો અહીં ચર્ચા કરી લઈએ આપણે આ સમયની મર્યાદામાં, કે પ્રકારો. પ્રશ્નાવલીના પ્રકારો જોઈએ ને તો એમ 4 પ્રકારો આપણે કહી શકીએ. એક તો પેલી આવે છે કે અપ્રતિબંધિત પ્રશ્નાવલી. અપ્રતિબંધિત પ્રશ્નાવલી એટલે શું કે ભાઈ તમને કોઈ લિમિટ જ નથી, જેને આપણે પેલા આપણી સાદી ભાષામાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પ્રશ્નો. આપણે ઘણી વાર નથી કહેતા કે ભાઈ આ નીચેના પ્રશ્નોનો વિસ્તૃત જવાબ આપો, અથવા તો વર્ણનાત્મક રીતે જવાબ લખો, અથવા તો
મુક્ત મને જવાબ લખો, આવું આપણે આવું છે. અથવા તો આમાં કોઈ લિમિટેડ નથી, નો, આપણે ઘણીવાર લિમિટ નથી, લખો, વર્ણન કરો, બસ ચર્ચો. 2 પાના, 3 પાના, 4 પાના, જેવી તમારી સ્પીડ, જેવી તમારી સમજણ, લખો. દાખલા પ્રશ્ન આપણે નિબંધમાં તો શું લખીએ છીએ કે નીચેના વિષય પર વિસ્તૃત નિબંધ લખો. તો આ કયા પ્રકારની પ્રશ્નાવલી થઈ? અપ્રતિબંધિત. અથવા તો કોઈ તમને કોઈ રોકટોક જ નથી કે તમે 1 વાક્યમાં કે 2 વાક્યમાં કે ટૂંકમાં કે હેતુલક્ષી, આવું કોઈ જ નહીં. સંપૂર્ણ યુ ફ્રી ફોર ધેટ. અને તમને એનો પૂરતો સ્પેસ પણ આપ્યો હોય. તો એ કઈ પ્રશ્નાવલી થઈ કે જેમાં ઉત્તરદાતાને પ્રશ્નો લખવા બાબતે કોઈ પણ પ્રકારની આવા પ્રકારની પ્રતિબંધિત પ્રકારની સૂચનાઓ ન હોય. પ્રશ્ન 1 પાનામાં લખવો છે, 2 પાનામાં લખવો છે, આવું લખવો છે, તેવું લખવું, એ કોઈ પણ પ્રકારની સૂચના વિના મુક્ત રીતે જ્યારે પ્રશ્નોના જવાબો લખવાના હોય ત્યારે એવા પ્રકારની પ્રશ્નાવલીને આપણે કેવી પ્રશ્નાવલી કહીએ છીએ? અપ્રતિબંધિત, કે there is no any restriction at all. હવે પેલી વાત ના કરી હમણાં કે જે ઊંડાણપૂર્વકની કે ઝીણવટભરી કોઈ એવી માહિતી મેળવવી છે, મારે જાણવું છે, વધારે વિસ્તૃત જાણકારી મેળવવી છે કોઈ સામાજિક પાસા અંગેની, તો એવા કિસ્સામાં આપણે આ પ્રકારની પ્રશ્નાવલી પૂછતા હોય છે અપ્રતિબંધિત, કે જેમાં તમારે વિશેષ કંઈ જાણવું છે. પેલામાં તો શું છે કે દાખલા કે કુટુંબની વાત આપણે કરી, તો કુટુંબનો પ્રકાર કયો અથવા કુટુંબના પ્રકારો કયા, એમ કે તમે ખાલી નંબર જ મૂકો છો. પણ જ્યારે તમે એમ પૂછો કે સંયુક્ત કુટુંબ વિશે જાણકારી આપો, તો એની પાસે જે કંઈ જાણકારી હશે તમને આપશે, જેટલી હશે એટલી આપશે. તમે વિભક્ત કુટુંબની ચર્ચા કરો તો એ ચર્ચા મુક્ત મને કરશે. પણ તમે શોર્ટમાં લખો કે વિભક્ત કુટુંબના કોઈ પણ 2 કાર્યો જણાવો, અથવા વિભક્ત કુટુંબ કાર્યાત્મક છે કે બિન કાર્યાત્મક છે, આવું કંઈક પૂછો એટલે તો એમ જ પૂછે ને કાર્યાત્મક છે મારા માટે. અપ્રતિબંધિત એટલે જ્યાં તમને કોઈ તમારા પ્રશ્નોના જવાબો લખવા બાબતે કોઈ તમને પ્રતિબંધ નથી, મુક્ત મને તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. બરાબર? તો એમાં તમારી ઘણી બધી ઈચ્છાઓ, લાગણીઓ, પ્રશ્નો, હતાશાઓ, ઘણું બધું, એટલે આમ એવરીથિંગ યુ કેન કન્ફેસ, કહી શકો. અને જ્યારે તમે આ બધું વિગતવાર પ્રશ્નો જવાબમાં લખો છો ત્યારે એમાંથી ઘણી બધી ડેટા આપણને પ્રાપ્ત થાય છે. એટલે ડીપલી સ્ટડી કરવો હોય ને થોડો, તો તમારે પ્રશ્નાવલી અપ્રતિબંધિત આપવી જોઈએ. બીજું પ્રતિબંધિત છે. પ્રતિબંધિત એટલે સીધી વાત કે જ્યાં તમને બાધ્ય બનાવે છે, પ્રશ્નોના જવાબો માટે તમને બાંધે છે કે તમારે જવાબો આપવાના છે, પણ લિમિટમાં. આપણે ટૂંક નોંધ લખો, આવો પ્રશ્ન આવે છે, ટૂંક નોંધ લખો, એટલે નોંધ લખવાની છે પણ ટૂંકી. ટૂંક નોંધ એટલે એની અપેક્ષા હોય કે તમે 1-2 પાનામાં આપો તો ટૂંક નોંધ કહેવાય. પણ 5-7 પાના ભરીને લખો એ ટૂંક નોંધ ન કહેવાય, એ તો પછી લંબાણપૂર્વકનો વિસ્તૃત પ્રશ્ન કહેવાય. એમાં કોઈ સૂચના નથી હોતી. તમે જો પ્રશ્ન કરો નીચેના જવાબો, નીચેના પ્રશ્નોના 1 અથવા 2 વાક્યમાં જવાબ આપો. એ તમારે જવાબ આપવાના છે, પરંતુ 1 અથવા 2 વાક્ય, એનાથી વધારે પછી એમાં પેરેગ્રાફ સ્વરૂપનો પ્રશ્ન જવાબ લખશો તો એ તો નેગેટિવ માર્કિંગ થશે. ક્યાંક તમને એવું પૂછવામાં આવે કે નીચેના જવાબો છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં તો 1 કે 2 વાક્યમાં નહીં, તમને જવાબો લખીને આપેલા જ છે. તો એ જવાબમાંથી કયો જવાબ તમે સાચો માનો છો એની પર તમે માત્ર શું કરો? ટીક કરો કે ખરું કરો. કે ખાલી જગ્યાઓ આપી હોય કે ભાઈ આ છે, જરા ખાલી જગ્યાની પૂર્તિ કરો, ખરા ખોટા જણાવો, હા કે ના જ કહો. તો આ બધા જવાબ, આ પ્રશ્નો કેવા છે? પ્રતિક, કે જ્યાં તમને લંબાણપૂર્વક લખવાની છૂટ નથી. હવે પેલી ખાલી જગ્યામાં તો કહ્યું છે કે નીચેની ખાલી જગ્યા પર યોગ્ય વિકલ્પ પસંદ કરી, તમને વિકલ્પ પણ જોડે આપ્યો છે કે તમારો 4થો 5મો તમારો વિકલ્પ નહીં, આ જે 3 કે 4 વિકલ્પ આપ્યા છે ને એમાંથી જ તમારે પસંદ કરવાનો છે. નથી તો તમે
આ બધા પ્રશ્નોના જવાબો કેવા, એ પ્રશ્નો કેવા છે, પ્રત્યુત્તર એવી પ્રકારની પ્રશ્નાવલીને આપણે કેવી પ્રશ્નાવલી કહીશું? પ્રતિબંધિત પ્રશ્નાવલી. પછી બીજો એક પ્રકાર છે પ્રત્યક્ષ પ્રશ્નાવલી. પ્રત્યક્ષ પ્રશ્નાવલી એટલે સંશોધન હેતુ સાથે શું સંબંધ છે આપણે એ ઇનડાયરેક્ટલી આમ જાણી શકીએ, અને પરોક્ષમાં ન જાણી શકીએ કે ભાઈ આમ ઈરાદો શું છે, આપણને તરત ખ્યાલ ના આવે. પ્રત્યક્ષમાં તો ખ્યાલ આવે કે ભાઈ, જેમ કે એવું કહ્યું છે કે તમને સૌથી વધુ કઈ વસ્તુ ગમે, તો ક્લેરિટી છે કે મને કોઈ વસ્તુ પસંદ કરવા બાબતે એની સ્પષ્ટતા કરી છે, અથવા તો એ વસ્તુ ના મળે તમે શું કરો. તો આવા પ્રશ્નો એવા છે કે તમને ખબર છે કે મને કયા સંદર્ભમાં સવાલ પૂછવો છે. પણ કેટલાક પ્રશ્નો એવા આવે છે કે એ તમને સંદિગ્ધતા ઊભી કરે, એટલે તમને એમ લાગે કે ગૂંચવણ લાગે. દાખલા કે કેમ છો, આ સવાલ માન લો કે પૂછાય. હવે કેમ છો ના તો કેટલા બધા અર્થ નીકળે. મજામાં છું એ લખું, આરોગ્ય દ્રષ્ટિએ મજામાં છું, આર્થિક રીતે મજામાં છું, અભ્યાસ મજામાં છું, એટલે કેમ છો, એટલે કેમ છો ના અર્થ કેટલા તમે કાઢો એટલા નીકળે અર્થ. તમને પૂછવું જ નથી, તમને નક્કી ના કરી શકો કયા સંદર્ભમાં સવાલ કર્યો છે. તો એવા પ્રકારના પ્રશ્નો કે જેમાં ઉત્તરદાતા સીધી રીતે જાણી શકતો નથી ક્લેરિટી સાથે કે મને કયા સંદર્ભમાં સવાલો પૂછો, એવા પ્રકારના પ્રશ્નો જો પૂછ્યા હોય તો એને પરોક્ષ પ્રશ્નાવલી કહેવાય. અને જ્યાં ક્લેરિટી હોય કે ભાઈ નહીં, આઈ નો એવરીથિંગ, આમાં કંઈક બહુ એકદમ ક્લિયર વાત છે કે જેમાં મને 1+1 વાળી જ વાત પૂછી છે, તો એવા પ્રકારની પ્રશ્નાવલી હોય એને આપણે પ્રત્યક્ષ પ્રશ્નાવલી કહીએ છીએ. તો આ રીતે રચિત, અરચિત, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના, એટલે મૂળ વાત મિત્રો સ્વરૂપ, પ્રશ્નના સ્વરૂપના આધારે પ્રશ્નાવલીને રચિત, પરોક્ષ અને પ્રત્યક્ષ પણ એ રચિત પણ હોય છે, અલ્પરચિત પણ, એટલે અગાઉથી રચાયેલા પ્રશ્નો પણ હોય. તો આ બધા મુદ્દાઓની વાત આમાં આપણે કરી શકીએ. હવે બીજો એક મુદ્દો આપણે જે ચર્ચવાનો છે કે ઘડતર, ફોર્મેશન ઓફ ક્વેશ્ચન, અને પ્રશ્નાવલીનું ઘડતર કઈ રીતે કરવું, એની ચર્ચા હું માનું છું કે આવતા વ્યાખ્યાનમાં આપણે કરીશું. ત્યાં સુધી